હાબરો ને લા, હા બોલ. હમણાંથી મને એક બીમારી થઈ છે. શું? મને હે ને ખાતા પછી ભૂખ નહીં લાગતી અને કામ કરું તો થાકી જવા હે. આનું કઈક ઈલાજ બતાવો ને. એક કામ કરજે, અડધી રાતે હે ને તડકામાં બેહવાનું રાખ, એટલે તારા બધા રોગ ને આવી જાય. ભાવેશ, હા બોલ. આ દારૂડિયા ભેગું રહીએ તો દારૂડિયા થઈ જઈએ, જુગારિયા ભેગું રહીએ તો જુગારિયા થઈ જઈએ, તો આ રૂપિયા વાળા ભેગું રહીએ તો રૂપિયા વાળા કેમ નહીં થઈ જવાતું? ના થાય રેખા. હે લા, હા બોલ. આજ સુધી મેં કોઈ દિવસ દારૂ નહીં પીધો, તો આ એરટેલ વાળા મને ફોન કરી કરી એવું કેમ કહે કે તમારો પેક ખતમ થઈ ગયો? ઈ પેક કે પેક નહીં. લા, હા બોલ. આપણા ઘરે વાસ્તુ હે તો સોસાયટીના બધા ઘરે આપણે ઇન્ટરવ્યુ આપવું પડશે ને? શાનું ઇન્ટરવ્યુ? પપ્પા મમ્મી ઇન્વિટેશન કે હે. હા, આઈ છે તું યાર ડબ્બા જેવી. શીખવાડ કઈક શીખવાડી નહીં. આ તને છેલ્લી વખત નું કહી દઉં, મારી વાત હોય ને તાર ડબડબ નહીં કરવાનું. એક તો મગજ હોય ને નકરી બોલ બોલ કરતી હોય. હવે સાના માના બેહો ને, જેટલું તમારું મગજ છે ને એટલું તમારું ખરાબ રહે. તાર પપ્પા મારા શું વખાણ કરે બોલી મું? શું કરે? તાર પપ્પા એવું કે શું તારા શરીરનો બાંધો, શું તારા લાંબા વાળ અને શું તારું રૂપ, એવા વખાણ કરે બોલ. જો મમ્મી પપ્પા તારા આવા વખાણ કરતા હોય ને તો કાલ એમને ને આંખોના દવાખાને લઈ જજે, એમની આંખો ચેક કરાવડાવજે. તો તમે ઘરના હો ને એટલે હું તમને કહું, જે ગરીબ ઘરનો મગર હોય ને એને ગરોડી કહેવાય. મારા બાપ તું ચાહે ગોતી લાવવા બધું. પહેલા તમને ખબર હે શું? સુંદર છોકરીઓ ભણતી જ નહીં, ચમ નહીં ભણતી? કારણ કે એને ખબર જ છે કે કોક ને કોક છોકરો હે ને એના માટે એન્જિનિયર અથવા ડોક્ટર નું ભણી જ રહ્યો હશે. ભાવેશ, તમને ખબર હે હું બધાના બર્થડે હોય ને ત્યારે હું ફોન કરીને વિશ કરું, અને મારો બર્થડે હતો ને તો કોઈએ મને વિશ ના કર્યું, એટલે મેં નક્કી જ કરી લીધું છે કે હવે હે ને મારે સેન્સોડાઇન થવું જ નહીં. સેન્સોડાઇન એટલે શું? લાગણીશીલ. એટલે ગાડી એને સેન્સોડાઇન ના કહેવાય, એને સેન્સિટિવ કહેવાય. હવે તમે મારી લાગણી ના સમજો ને, તમે ઇંગ્લિશ નું ચા ફાડો હવે. તારે બોલવું જ નહીં, સીધું બોલતી હોય તો. તમને ખબર હે શું? આવનારી પેઢીમાં એવું નહીં પૂછવામાં આવે કે તમે કેટલું ભણેલા ગણેલા હો. તો પછી શું પૂછવામાં આવશે? એવું પૂછવામાં આવશે કે તમારા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં કેટલા ફોલોવર. હેલા, તમે શેરબજારનું કરો હો ને તો અઠવાડિયામાં કેટલા દિવસ નફો થાય? 2 દિવસ. ચિયા શનિ ને રવિ. એ દિવસે ના રમો ને એ દિવસે જ નુકસાન ના થાય, બાકી નુકસાન જ નુકસાન થાય. હેલા, હા બોલ. આજ સુધી મેં કોઈ દિવસ દારૂ નહીં પીધો, તો આ એરટેલ વાળા મને ફોન કરી એવું કેમ કહે કે તમારો પેક ખતમ થઈ ગયો? ઈ પેક કે પેક નહીં. ભાવેશ, હા બોલ. આ દારૂડિયા ભેગું રહીએ તો દારૂડિયા થઈ જઈએ, જુગારિયા ભેગું રહીએ તો જુગારિયા થઈ જઈએ, તો આ રૂપિયા વાળા ભેગું રહીએ તો રૂપિયા વાળા કેમ નહીં થઈ જવાતું? ના થાય રેખા.